સો હવે આ એક્ઝામ્પલમાં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે 15 ચોકલેટના 45 રૂપિયા હોય, 15 ચોકલેટના 45 રૂપિયા હોય તો થી આપણે બીજી લાઈન લખીશું કે તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. સો હવે આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે નીચેવાળા અંકનો ક્રોસના અંક સાથે ગુણાકાર કરીશું અને જે વધે છેદમાં લખીશું. તો 27 નો 45 સાથે ગુણાકાર કરીશું અને આ 15 ને આપણે છેદમાં લખીશું. અને હવે આપણે છેદ ઉડાડીએ તો 45 ને હું 15 ગુણ્યા 3 લખી શકું છું. 15 તરી 45, તો આ 15 ઉડી ગયા તો 27 અને 3 જે વધે છે આ બંનેનો ગુણાકાર, 27 તરી 81. હવે આ 81 આવશે એ શું આવશે તો કે જ્યાં આપણો પ્રશ્નાર્થ ચિહ્ન હતો ને એ આપણો જવાબ આવશે કે 81 ચોકલેટ આવે. હવે 1 મિનિટ આપણે કામ કરીએ, ગણિતને સાઈડમાં રાખીએ અને મગજ લગાવીએ. મગજ લગાવીને તમે મને કહો, સ્ક્રીન પર તમારા સામે જે ક્વેશ્ચન છે એના આધારે, કે 45 રૂપિયા લઈને આપણે જઈએ તો કેટલી ચોકલેટ આવે છે? તો કે 45 રૂપિયા લઈને જઈએ છીએ ને તો 15 ચોકલેટ આવે છે. અને મતલબ 45 રૂપિયા લઈને ગયા તો 15 ચોકલેટ આવી. અને એના પછી આપણે અહીંયા કેટલા લઈને ગયા તો કે 27 રૂપિયા લઈને ગયા. સો ગણિતને સાઈડમાં રાખીને મગજ લગાવીએ કે પહેલા દિવસે હું 45 રૂપિયા લઈને ગયો તો બીજા દિવસે હું 27 રૂપિયા લઈને ગયો, તો ઓછા રૂપિયા લઈને ગયો તો ઓછી ચોકલેટ આવે કે વધારે ચોકલેટ આવે? સીધી વસ્તુ છે કે ઓછા રૂપિયા લઈને ગયા તો ઓછી ચોકલેટ આવે. તો અહીંયા તો જવાબમાં તમારે 81 ચોકલેટ આવે છે. તો 81 ચોકલેટ આવતી હોય તો પછી 27 રૂપિયા લઈને જવાનું, હું કામ 45 રૂપિયા? એક તો વધારે રૂપિયા આપવાના અને ચોકલેટ ઓછી આવે. તો અહીંયા કંઈક લોચો થયો. શું લોચો થયો સમજી લો. સો અગાઉના પ્રશ્નમાં આપણે જોયું એમાં કઈ રીતે હતું તો કે અગાઉના પ્રશ્નમાં એવી વાત હતી કે 8 બેન્ચીસના નીચે 15 બેન્ચીસ હતી. તો તમે જુઓ, બેન્ચીસના નીચે બેન્ચીસ આવે છે અને વિદ્યાર્થીના નીચે વિદ્યાર્થી આવે છે. સેમ એવી રીતે બીજું એક્ઝામ્પલ હતું, એમાં શું છે તો કે બોક્સના નીચે બોક્સ આવે છે અને બોટલના નીચે બોટલ આવે છે. અત્યારવાળા પ્રશ્નમાં આપણે લોચો થયો એનું રીઝન શું છે તો કે આપણે ચોકલેટના નીચે રૂપિયા લખ્યા અને રૂપિયાના નીચે ચોકલેટ લખી એટલે લોચો થયો. સો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી પડશે કે રૂપિયાના નીચે રૂપિયા આવે અને ચોકલેટના નીચે ચોકલેટ આવે. મતલબ હું શું કહેવા માંગુ છું, આપણે ફરીથી 83 મૂકીએ કે 15 ચોકલેટના 45 રૂપિયા હોય તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? તો હવે આ 27 રૂપિયા જે છે એ રૂપિયાના નીચે રૂપિયા લખીશું કે 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. તો આપણે આ બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું કે કેટલી ચોકલેટ આવે. સો હવે આપણે આપણા નિયમ પ્રમાણે નીચેવાળો જે અંક છે એનો ક્રોસના અંક સાથે ગુણાકાર કરીશું એટલે કે 27 ગુણ્યા 15 થશે અને આ જે 45 છે એ ભાગાકારમાં આવશે. અને હવે છેદ ઉડાડતા જે આવે એ આપણો જવાબ થશે. આ 45 ને હું 15 ગુણ્યા 3 લખી શકું તો આ 15 ઉડી જશે. 27 ને હું 3 ગુણ્યા 9 લખી શકું તો આ 3 ઉડી જશે. તો આ 9 આવે એ આપણો જવાબ થશે કે 9 ચોકલેટ આવે. હવે અહીંયા આપણને એવું થાય કે પ્રશ્નાર્થ ચિહ્ન તો દર વખતે આ બાજુ ના આવે, તો એ બધું સ્કૂલમાં હવે આપણે એવું બધું કરતા હારા ના લાગીએ. પ્રશ્નાર્થ ચિહ્ન ગમે તે બાજુ, આ બાજુ એટલે કે જમણી બાજુ અથવા તો ડાબી બાજુ, ગમે તે બાજુ આપણે મૂકી શકીએ. આપણો સિમ્પલ નિયમ એવો થશે કે અહીંયા ચોકલેટના નીચે ચોકલેટ આવી જોઈએ, રૂપિયા નીચે રૂપિયા આવવા જોઈએ, બોક્સના નીચે બોક્સ, બોટલના નીચે બોટલ, વિદ્યાર્થીની નીચે વિદ્યાર્થી, બેન્ચીસના નીચે બેન્ચીસ, માણસોના નીચે માણસો અને કામના નીચે કામ, વોટેવર. તમે એવું કહો બસના નીચે બસ, ટ્રકના નીચે ટ્રક, ચકલી નીચે ચકલી, પોપટ નીચે પોપટ. ટૂંકમાં 83 જ્યારે સેટ કરીએ ત્યારે ઉપર જે એકમ આપેલો હોય, જે વસ્તુ આપેલી હોય એના નીચે એ જ એકમ અથવા તો એ જ વસ્તુ લખાશે. આ 83 નો બેસિક નિયમ છે. અને 83 સેટ થઈ ગયા પછી નીચે જે અંક હોય એ ડાબી બાજુ હોય કે જમણી બાજુ, નીચેવાળા અંકનો ક્રોસના અંક સાથે ગુણાકાર થાય. નીચેવાળો અંક બીજી બાજુ હોય તો બીજી બાજુ ક્રોસ ગુણાકાર થાય અને જે વધે છે ત્રીજો અંક એ છેદમાં લખાશે અને છેદ ઉડાડતા જે આવે જવાબ. અહીં પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સ તમને આપેલા છે કે જેમાં બંને પ્રકારની ત્રિરાશી છે કે તમારે અમુક વખતે સીધી ત્રિરાશી સેટ થશે અને અમુક વખતે એ એકમના નીચે એકમ સેટ કરી અને જવાબ આપવો પડશે. તો અહીંયા આપેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરો અને પાછળ આન્સર કીમાં ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.